છે, વાત કરવી છે. ઝવેરચંદ મેઘાણી લેખિત એક તમને વાર્તા કરવી છે સાહેબ મારે તમારા સામે. પણ આ ગીતની પાછળ અગમ અગોચર અલગ ધણીની ખોજમાં રહેવું સાહેબ. સૂર્ય કોણ ઉગાડે છે, તારામંડળ કોણ ખીલવે છે. આપણે તો શહેરમાં રહીએ એટલે આપણને આની કાંઈ બહુ ખબર ન હોય સૂર્ય ચંદ્રની. એ તો ગાંધીગીરીમાં શાસ્ત્રની આજુબાજુ નેહડામાં એક રાત રોકાવ તો ખબર પડે હરણું કેવી છે, સપ્તઋષિ કેવી છે. આપણે એ બધું કુદરતી દ્રશ્યો દેખાય. અને મેઘાણીભાઈ રહ્યા છે સાસણના જંગલમાં, ગીરના જંગલમાં રહ્યા છે. અને ગયા પછી એને એ કવિતા લખી સાહેબ. શું લખ્યું આભા મંડળને જોઈ કે આભમાં આવડી તે ફૂલવાડી ઈ ફૂલડા કોણે બેરા, ફૂલડા કોણે બેરા રે. આભા મંડળની મારી પાસે જુઓ તો તમને એમ થાય કે આભમાં ચાકલા ને ચંદ્રવા આવડા કોને ભીરા રે લોલ. ઝવેરચંદ મેઘાણીની આ કવિતા છે સાહેબ. જેવા તેવા કવિ નથી. નકર ઘણા કવિઓ ખોટાને તો કવિતાઓ લખે ને એક કવિતા મને કવિએ સંભળાવી. મારે જો કોઈ અડધાનો પરિચય આપવાનો બાકી છે, હું તો પાછું ગીતમાં ચડી ગયો એટલે, પણ મેં પેન્ડિંગ રાખ્યા છે એમ થોડું. એક જણો મને કે મેં કવિતા લખી. મેં કીધું મને સંભળાવો હતા. મને કે મારું નામ કવિ જર્મન છે, પાતળો મારો બાંધો છે, બાંધામાં એક ખાંધો છે, એ જ મારે મને વાંધો છે. આ કવિતા ન કહેવાય કોડા, આ કઠણાઈ કહેવાય. આ હાંધા બાંધા મૂકી દે ને ક્યાંક ધંધે સડી જાય. આપણે સરકારી હોસ્પિટલની ફૂટપારી ઉપર પોપટના પાંદડા રાખીને જ્યોતિષું બેહતા વર્ષો પહેલાં, જો તમને ખબર, જૂનાગઢમાં મારી ઉંમરના છે એને ખબર છે, પાંદડા રાખીને જ્યોતિષો બેહે. જે ગામડાના માણસો આવે ને એ પોપટ પાસે ચીઠીઓ ખેંચાવે એની પાસેથી. આવા ધંધા શરૂ કર્યા. એમાં એક જણો બેઠો તો કોઈ ગ્રાહક ન આવ્યું તો પોતે પોપટ પાસે ચીઠી ખેંચાવી. અને એ ચીઠી વાંચી એમાં લખ્યું હતું કે જાકુબના ધંધા મૂકી દે ને હારે ધંધે ક્યાંક સડી જાય. અને પછી પોપટ વેચવા નીકળ્યો. લ્યો કોઈ પોપટ, લ્યો કોઈ પોપટ. એટલે એક જણે પૂછ્યું શું પોપટનો ભાવ રાખ્યો? તો કે 50 રૂપિયા. તો કે 50 રૂપિયા હોય કે બે પગે દોરી બાંધી જોઈ તમે? તો કે હા, એક દોરી ખેંચો એટલે સીતારામ બોલે, બીજી દોરી ખેંચો એટલે રાધે કૃષ્ણ બોલે. એમ ઓલો કે બે દોરી ભેળી ખેંચીએ તો પોપટ કે તારો બાપ પડે. પોપટને બોલવું પડ્યું, એવી દોર્યું ખેંચ્યું ભડના દીકરાએ. આ કવિતા ન કહેવાય સાહેબ. મારું નામ કવિ જર્મન ને પાતળો. આ મેઘાણીની કવિતા સાંભળજો. આવડા ફૂલવાડી ફૂલડા કોને વેડા, મેઘાણી કે છે સાહેબ. અને આ ચાકલા ને ચંદરવા આવડા કોને ભર્યા રે લોલ. અને હવે સાંભળજો સાહેબ એક કડી કે આભમાં
આભમાં એ ચાંદો ને સૂરજ બે દીવા દિવેલીએમાં કોણે પૂર્યા રે લોલ દિવેલીએમાં કોણે પૂર્યા રે લોલ આભમાં ચાંદો ને સૂરજ બે દીવા દિવેલી એમાં કોણે પૂર્યા રે લોલ સાહેબ વિચાર તો કરો જળહળતી જ્યોતું કોઈના બિલ નું આવે એવા સૂર્યચંદ્રના તેજ એમાં દિવેલ કોણ પૂરી આવ્યું હશે સાહેબ દુલા કાગની એક કવિતા છે ને કે દરિયા તણો ક્યારો કર્યો તો એનો કૂવો કેવડો હશે અને એનો કોસ હાંકળનારી ખેડૂત ઊભો ક્યાં હશે બે મસાલો બાળતો અજવાળતો ઊભો મસાલી ક્યાં હશે સૂર્યચંદ્રની બે મસાલો હાથમાં લઈ અખિલ બ્રહ્માંડનો માલિક ઊભો ક્યાં હશે તો કે ધરતી ઉપર તો કે ધરતી તણો પીંડો કર્યો તો ધૂળી લાવતો ક્યાંથી હશે અને જગ ચાક ફેરવનારી કુંભાર બેઠો ક્યાં હશે હે અને હવે સાંભળજો ભાતના બુટા કર્યા તો દરિયાની કિનારી કઈ છાપશે ધરતી ઉપર ભગવાને ભાઈતું પાડી ગામડા શેર વેરાન વગડો ક્યાંય નદી ક્યાંય નાળા ક્યાંય આંબા ક્યાંય આંબલી ભાતના બુટા કર્યા તો કિનારી કઈ છાપશે અને આ બીબા ઘીરે કેટલા હશે રંગરેજી કેવો હશે સાહેબ આ વિશ્વમાં કોઈની એક અણહાર ન આવે વિજ્ઞાને સાબિત કરી દીધું અંગૂઠાનો ફિગર એક નથી વિશ્વમાં એ રંગરેજી કેવો હશે અને છેતરે નહીં છેતરાઈના અબજોનો આળથીઓ દીશે સાહેબ એક તો કોઈનાથી છેતરાય નહીં અને કોઈને છેતરે નહીં છેતરાય નહીં નકર આપણી ફૂલ તૈયારી છે ને છેતરવાની સાહેબ ભગવાનને આ મંદિરે લગભગ છેતરવા માટે જાય છે વચ્ચે વાત કરી દઉં વિભીક્ષણ મળવા આવ્યા ને રામને ત્યારે રામને વિભીક્ષણ મળવા આવ્યા એટલે રામના મોઢામાંથી શબ્દ નીકળી ગયા સાંભળજો આઈએ લંકેશ એ જ ક્ષણે લંકા આપી દીધી બોલો સુંદરકાંડના પાઠ કર્યા છે ને ખબર છે આઈએ લંકેશ લંકા દઈ દીધી અને પછી સુગ્રીવે દલીલ કરી કે પ્રભુ તમે લંકા દઈ દીધી તો કા કે હજી રાવણના હાથમાં વખત છે ને કાલ સવારે એને સુમતિ આવે કુમતીમાંથી અને તમારા પગમાં પડીને કાલ કે ત્રાહીમાન શરણાગત છું તો કે તો અયોધ્યા દઈ દઈશ પણ એને આય તો આવવા દે બધા માણસ તને એમને કે મેં લંકા દઈ દીધી ને હવે રાવણ આવે તો હું શું દઉં હું લંકા દઈ દઉં ભાઈ મારી અયોધ્યા આપી દઉં જે લંકા લીધા પહેલા લંકા દેવાની મિત્રો જે તૈયારી કરે અને જે અયોધ્યા આપવાની તૈયારી કરે એ રામને મંદિરે હું તમે જાય આપને દેતાય ક્યાં આવડે છે અટાણે તો નોટુનું ચલણ આવ્યું પહેલાં તો પરચૂણ આવતું 5 10 એવા અને મંદિરે જઈને જબાના ખિસ્સામાં હાથ રાખીને 10 ગોતે હવે જાજા પરચૂણમાં 10 પકડવું કેમ પછી આમ કરકરિયા જોવે આમ આ લાહી પાવલી પટ મૂકી દે લાહું આઠાની પટ મૂકી દે લાહું રૂપિયો પટ મૂકી દે કરકરિયા આવ્યા નથી દોહ્યું કાઢ્યું નથી સાહેબ અને રામના મંદિરમાં ઘા કરે તે રામને મંદિરમાં એક જ વિચાર આવે મૂર્તિમાં કે હું તો મૂર્તિમાં જડાઈ ગયો ને કે રાવણ પછી તારો જ વારો હોય ભલા માણા તું તારા ખિસ્સામાંથી કટાઈ ગયેલ દહિયાના ઘા કર મારી પાસે હે એવું છેતરાય નહીં છેતરાયના અબજોનો આળતીઓ દિશે તો હિસાબો સૌના રાખતો શેઠિયો કેવો હશે કહે કાગ સર્જક સર્પનો કેવો કઠણ ઝેરી છે કલ્પના તો કરો તમે દુલા કાગ લખે છે કે 3 વેતરું હરપનું ભોડિયું મને તમને જીભડી અડાડી જાય અને લીલું કાચ શરીર કરી નાખે એનો સર્જનહાર કેવો ઝેરી છે કોઈ દી કલ્પના કરી તમે કહે કાગ સર્જક સર્પનો કેવો કઠણ ઝેરી છે અને સુગંધી પવન લહેરાવતો હરી કેવો લેરી છે સાહેબ હે બાકી છેતરાય નહીં છેતરાયના અબજોનો હાલતીઓ દિશે હિસાબો સૌના છેતરે બહુ સાહેબ માણાઓ બહુ છેતરે એક જણો દુકાને જઈને કે છત્રી છે તો કે હા શું ભાવ રાખ્યો છત્રીનો કે 40 રૂપિયા તો 40 રૂપિયા હોય બહુ મોંઘી તો તારે કેટલામાં લેવી તો મારે તો 5 રૂપિયામાં લેવી તો એમ કહીને મફત લઈ જા તો 2 દેજો તો 2 છત્રીઓ એને દીધી એને એમ કે આ દાંત કાઢે તો છત્રીઓ લઈને ભાગ્યો તો વાહે વેપારીને મોર છત્રીઓ વાળો બાજોડિયા જાય ઢાલો રૂપિયો બસ સ્ટેન્ડ સુધી જોડ્યા ગયા બસ સ્ટેન્ડ સુધી
એ બસ સ્ટેન્ડમાંથી બસ નીકળી, સત્રીઓ તો બસમાં ચડી ગયો, પણ બારીએથી મોઢું કાઢીને ઓલા વેપારીને કે હારું થયું વાહે જોડ્યા ન કરું, બસ વહી જાત મારી. આ મારા ગામડાની એક આ બસ.